આજનું પંચાંગ 11 માર્ચ 2026 બુધવાર। મિત્રો અને ભક્તજનો, આજે 11-20 માર્ચ 1926 બુધવારનો પવિત્ર દિવસ છે। આજનો દિવસ જ્ઞાન, બુદ્ધિ અને સમજણનો દિવસ માનવામાં આવે છે। બુધવાર ભગવાન ગણેશજી અને બુધ ગ્રહને સમર્પિત છે। આજે સૂર્યોદય સવારે 6:40 વાગ્યે થયો છે અને સૂર્યાસ્ત સાંજે 6:38 વાગ્યે થશે। આજે ચંદ્રમાનો સમય કૃષ્ણ પક્ષનો ચાલી રહ્યો છે। કૃષ્ણ પક્ષમાં ભક્તિ, સાધના અને ધ્યાનનું વિશેષ મહત્વ છે। આજે પવિત્ર સપ્તમી તિથિ છે। સપ્તમી તિથિ શક્તિ, સાહસ અને આધ્યાત્મિક પ્રગતિનું પ્રતીક છે। આજનું નક્ષત્ર અનુરાધા છે। અનુરાધા નક્ષત્ર મિત્રતા, સહયોગ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે। આ નક્ષત્રમાં કરેલા સારા કાર્ય સફળ થવાની સંભાવના વધારે હોય છે। આજે ચંદ્ર રાશિ વૃશ્ચિક છે। વૃશ્ચિક રાશિ માણસને હિંમત, ઊંડો વિચાર અને મજબૂત ઈચ્છાશક્તિ આપે છે। આ રાશિ રહસ્ય અને આધ્યાત્મિક શક્તિ સાથે જોડાયેલી માનવામાં આવે છે। આજે સૂર્ય રાશિ કુંભ છે। કુંભ રાશિ નવી વિચારધારા અને સમાજ સેવા માટે પ્રેરણા આપે છે। આજનો દિવસ નવા વિચાર અને નવા નિર્ણય માટે સારો માનવામાં આવે છે। આજે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને બુદ્ધિમાં વધારો થાય છે। આ દિવસે લીલા રંગનું મહત્વ માનવામાં આવે છે। લીલા રંગ શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક છે। આજે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાનનું સ્મરણ જરૂર કરવું। મિત્રો, જીવનમાં સારા વિચારો અને સારા કાર્ય રાખશો તો ભગવાન હંમેશા આપની સાથે રહેશે। પરિવારમાં પ્રેમ, શાંતિ અને એકતા જાળવવી ખૂબ મહત્વપૂર્ણ છે। આવો આજે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપે। ભગવાન આપને આરોગ્ય, આનંદ અને સફળતા આપે। ઓમ ગમ ગણપતયે નમઃ। ઓમ ગમ ગણપતયે નમઃ।